એક મહત્વની વાત એ પણ છે કે જૈન ધર્મને બહુ જ વધારે ક્રિટિસાઇઝ કરવામાં આવી રહ્યો છે, પછી એ સોશિયલ મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય. આરએસએસ ની જેને સ્થાપના કરી હેડગેવાર, એની કથાઓ મેં વાંચેલી છે. મને એમાંની એક કથા એ બહુ જ વિચારવા જેવી લાગી. હેડગેવારે જ્યારે આરએસએસ ની સ્થાપના થઈ ત્યારે તમને ખ્યાલ હશે કે માત્ર 7 જણ હતા અને આરએસએસ ની સ્થાપના થઈ હતી. માત્ર 7 છોકરાઓ યુવાનોએ ભેગા મળી અને આરએસએસ ની સ્થાપના કરી. એ લોકોએ પ્રશ્ન પૂછવા નતા ગયા કે અમે 7 જણ મળીને શું કરી શકીશું. પણ આજે જાણીએ છીએ કે આરએસએસ ભારતમાં સત્તાનો પર્યાય બની ચૂક્યું છે. કેમ? કેમ કે એ લોકોની સમજ ક્લિયર હતી. અમે કેટલા છીએ ક્યારે નહોતું જોયું, શું કરવું છે નક્કી રાખ્યું અને કર્યું. એ લોકો એ પ્રશ્ન નહોતા પૂછ્યા જે પ્રશ્ન મને અહીંયા આવ્યા પછી ગોવાલિયા ટેન્કમાં ઓછામાં ઓછો રોજે એકવાર પૂછાયો છે કે વડીલો આવું કેમ નથી કહેતા. તમે હંમેશા અપેક્ષા રાખો છો કે પાઠ પરથી કહેવાશે પછી જ અમે કરીશું. નહીં, તમને સાચું લાગે છે, તમને ધર્મને બચાવવા માટે જરૂરી લાગે છે, તમને એવું લાગે છે કે શાસનને આનાથી આગળ લઈ જવાશે, ચાલુ કરો. વિવેકપૂર્વક ચાલુ કરો. પોતાના હૈયાનું સાંભળો. તમારું હૈયું તમને કહે છે કે ધર્મ માટે આ જરૂરી છે, તો પછી એને એપ્લાય કરી દો. રાહ ના જુઓ કે પાઠ પરથી કહેવાશે પછી જ કરીશું. એ 7 યુવાનોએ રાહ જોઈ હોત કે કોઈ મહામંડલેશ્વર આવે, કોઈ પરમહંસ આવે, કોઈ શંકરાચાર્ય આવે, કોઈ પીઠાધીશ આવે, કોઈ મહંત આવે અને આરએસએસ ની સ્થાપના કરે અને કે ધર્મમાં આ બધું જરૂરી છે પછી અમે કરીશું. તો આજ સુધી આરએસએસ ના થયું. થયું એટલે છે કેમ કે એ લોકોએ હંમેશા એ જ જોયું કે અંદર શું કે છે, બહાર શું કે છે નથી જોયું. હેડગેવારે એક કથા કહી કે એકવાર એક બકરી બ્રહ્માજી પાસે ગઈ. બ્રહ્માજી પાસે જઈને ઊભી રહી. કથા કાલ્પનિક જ છે. મર્મ સમજવાનો છે. પેલી બકરી બ્રહ્માજી પાસે જઈને ઊભી રહી અને બ્રહ્માજીને કીધું કે તમે મને ખૂબ અન્યાય કર્યો છે, મને એટલી નબળી બનાવી છે કે જ્યાંને ત્યાં બધા મારું જ બલિદાન આપે. બકરી ઈદ આવે તો મુસલમાનો મારું જ બલિદાન આપે. હિન્દુઓ કામાખ્યા મંદિરથી માંડીને બધે મને જ ચડાવે. તાંત્રિક વિધિ કરવાની હોય તો પહેલી હું જ કપાવું. કેમ? બધે હું જ શા માટે? બ્રહ્માજી એક જ જવાબ આપ્યો, તને 2 મિનિટની તક આપું છું, સજ્જન છું માટે કે તું 2 મિનિટમાં અહીંથી જતી રહે, ને તો તારી નબળાઈ જોઈને મને તને ખાઈ જવાનું મન થાય છે. તારી નબળાઈ જોઈ અને મને મન થાય છે કે હું તને ખાઈ જાઉં. હેડગેવાર એટલું કહેતા હતા કે બકરીએ જોરાવર બનવું પડશે, બાકી બકરીની ફરિયાદ સાંભળનાર કોઈ છે નહીં. જો તમે બકરી રહેવા તૈયાર છો તો જેની પાસે તમને ન્યાયની અપેક્ષા છે તમને ખાઈ જશે. કદાચ આ બકરીની જગ્યાએ આપણી કોમ્યુનિટીને મૂકીને આ જ વાત વિચારો, તમને શું ખોટું લાગ્યું આ કથા? આપણી કોમ્યુનિટી હંમેશા એવી આશામાં રહી કે પોલિટિકલ પાવર આપણને બચાવી લેશે. આપણા જે પોલિટિકલ રિલેશનશિપ સંબંધો છે આપણને બચાવી લેશે. આપણે એવી આશામાં રહ્યા કે પોલીસ એ આપણી સુરક્ષામાં ઊભી રહેશે. શું બન્યું? કયું તીર્થ બચ્યું તમારું? કઈ વસ્તુ આપણી સલામત રહી? કશું જ નથી રહ્યું. કારણ એક જ છે કે આપણે બકરી બનીને ગયા. આજે હલતા ચાલતા કોઈ પણ માણસ એને મન થાય તો સોશિયલ મીડિયા પર જૈન ધર્મ વિશે ગમે તે લખી નાખે, બોલી નાખે અને એને કોઈ ડર ન હોય. કારણ કે એને ખબર છે કે જૈનો એટલી શાંતિપ્રિય અને સહનશીલ પ્રજા છે કે લોકો કશું જ નથી કરવાનું. મારે એટલું કહેવું છે કે આપણે કોઈને નુકસાન આપવું નથી, આપણે કોઈને હેરાન કરવા નથી, પણ એટલું તો નક્કી કહેવું છે કે તમે અમને આટલી હળવાશથી ન લો. અમારી પાસે પણ પાવર છે અને તમે અમને ગમે તેમ સંભળાવી જશો અને અમે સાંભળી લઈશું, એ બનવાનું નથી.
એક જમાનો હતો કે જ્યારે જવાબ ન આપવો ને એ સૌથી મોટી તાકાત ગણાતી. એક જમાનો હતો. આજે જમાનો એ આવ્યો છે કે તમે જવાબ ન આપો એટલે તમે નબળા ગણાવો છો, તમે નબળા પુરવાર થાવ છો. ક્યારેક ઇગ્નોરન્સ સૌથી મોટો જવાબ હતો. આજે સાયલન્સની કોઈ કિંમત નથી રહી. આજે તમારે આગળ આવીને સ્ટેપ લેવા પડે છે. તો એટલા મજબૂત બનીએ કે પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા, એમાં ક્યાંય પણ જૈનોની કોઈ પણ મજાક ઉડાવવામાં આવે, જૈનો વિશે ગમે તેવા વિધાનો કરવામાં આવે, જૈન ધર્મને સમજ્યા વગર જ એના વિશે ગમે તેવી વાતો બોલવામાં, લખવામાં આવે, તો આપણે આગળ આવીને એકતાથી એનો 100% જવાબ આપીએ. અને આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે એકતાની વાત આવી છે આપણે ત્યાં હંમેશા આપણો વિજય થયો છે. કાંઈક અંશે સરકારે આપણું માનવું પડ્યું છે, લોકોએ, સંસ્થાઓએ આપણું સ્વીકારવું પડ્યું છે. આટલા ઉદાહરણો છે આપણી પાસે. તો કોઈ વાતને હળવાશથી નહીં જવાતો, કારણ કે આનું પરિણામ એ આવી રહ્યું છે, તમે લોકો ધર્મને સમજીને પામીને બેઠા છો. માટે તમને એવું થાય છે કે આ બધું ભલે બોલતા કોઈ ફરક નથી પડતો, પણ જે લોકો ધર્મને પૂરેપૂરો સમજ્યા નથી એ લોકો જ્યારે આ બધું સાંભળે છે, વાંચે છે, ત્યારે ઉપરથી શ્રદ્ધા ગુમાવતા જાય છે. તમે આવો મારી સાથે દુનિયામાં, ચલો આપણે થોડાક સંઘોમાં ફરીએ. હું તમને એવા સેંકડો યુવાન યુવતીઓ દેખાડું કે જેને માત્ર સોશિયલ મીડિયામાં જૈન ધર્મની વિરુદ્ધમાં કોઈ વસ્તુ લખાઈ, બોલાય, એ સાંભળીને, એ વાંચીને જૈન ધર્મનો ત્યાગ કર્યો છે. આપણે એના જવાબ આપવા પડશે.